हेलो मित्रों, देशी विलोग चेनल में आपनु स्वागत है। आज आपणे काम करवू से बरण। आ जो आ गार्डन बनाव्यो छे, वरसाद एक धारे रोके नहीं, एमां खड़ लेवानुं नथी। खड़ जामी गयुं छे बधुं। એટલે જો આ બધા ઝાડવા મેં વાવ્યા છે। આ સેતુર છે, આ ગુલાબ છે, આ જમરૂખડી છે, सीताफળી છે, એટલે સામે ગુલાબ, આંબો, આ બધું મેં વાવી દીધું છે। ને આ બેઠક માટે આ છે કડવો લીમડો। અત્યારમાં જો એટલું ખડ કાઢી નાખ્યું છે। આ છે આંબો, એક અહીંયા આંબો વાવ્યો, એક સામે આંબો, અને આ ફરતી મહેંદી વાવેલી છે। એ મહેંદી થઈ ગઈ છે ઘણી ખરી, પણ શું છે ગળામાં ખડ છે કે નહીં, એટલે તો બળવા માંડે છે ક્યારેક। શરીર પરસેવા રૂપે શરીરમાં જે કાંઈ કચરો કે બીમારી હોય ને, કણો હોય, એ બધા નીકળી જાય। પરસેવો શરીરમાં પરસેવો થાય ને તો જ આપણું શરીર સારું રહે। આવી રીતે હવે છે ને ઘરે જાળવા આવો। આમાં છે ને દાંતરડી મારી પાસે નથી, એટલે મેં પહેલાં હાથે ખેંચી લીધું, અને અમુક મૂળિયા રહી ગયા ને એ કોદાળીયા કાઢવા પડ્યા। એટલે શું છે તડકો પડશે ને તો બળી જાય। આ વખતે વરસાદે એક ધારી ઘાણી। હમણાં શું છે વરસાદે આરામ લીધો, ત્યાં ઘણું ખરું ખડ કાઢી નાખવું। બાકી અમારે કોઈ બીજા કોઈ તો કાંઈ ખડબડ કાઢતા નથી। બધું તૂટી જાય છે, દાંતર જોઈએ ને તો સારું છે। પછી આ આંબા છે, સેતુ છે, એ બધું છે ને ચકલાને ખાવા માટે જ વાવ્યું છે આપણે। સીતાફળી છે, જમરૂખડી છે, પછી આ પક્ષીઓ આવે અને ખાય। અને અહીંયા છે ને અહીંયા મેં નાનો એવો ખાડો કરી અને બહારથી સાણ વીણી અને સાણ એમાં ભરી દીધું અને ખાતર બનાવ્યું છે। એ હવે હું છે ને આ બધા ઝાડવામાં નાખીશ। આ બે હરીગવા છે, પણ આમાં ખડ જામી ગયું એટલે તમને બહુ દેખાશે નહીં। એટલે આવી રીતે થોડી થોડી મહેનત કરતા રહો, શરીરમાં પરસેવો થાય તો આપણું શરીરે સારું રહે, ને શરીરમાં જે કાંઈ પણ કચરો હોય એ પરસેવા રૂપે બહાર નીકળી રહે ને નીકળી જાય, ને આપણું શરીર તંદુરસ્ત રહે। જો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો।